નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્યજ્ઞાનમાં. દર્શક મિત્રો, હાલમાં જ મહેસૂલ મંત્રી દ્વારા જે જૂના ગણોત ધારા અંતર્ગત જે જમીનો હતી તે જે કાયદા છે તેની અંદર સુધારો કરવામાં આવ્યો. તો તેની અંદર એક વાક્ય છે કે જે ગેરકાયદેસર કબજો ગણોત ધારાની જે જમીન છે એનો ગેરકાયદેસર કબજો કોઈ વ્યક્તિ પાસે હશે તે કોઈની અરજી દ્વારા અથવા તો સુઓ મોટો દ્વારા કલેક્ટર સાહેબ શ્રી એનો નિકાલ કરી શકશે. આ નવો જે પરિપત્ર છે તેની અંદર આજે આપણે સમજીએ કે સુઓ મોટો એટલે શું. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ એવી સમસ્યા હોય કે જેના આધારે આખા સમાજની અંદર તેની અસર પડતી હોય, પરંતુ એ જે સમસ્યા છે એ સમસ્યાને લઈને કોઈ પણ એક વ્યક્તિ કોર્ટ કચેરીમાં ન જાય, તો આવા જે સંજોગો છે એ સંજોગો દરમિયાન દર્શક મિત્રો એ સુઓ મોટો એ જે કાર્યવાહી છે એ કરવામાં આવતી હોય છે. સુઓ મોટોનો આપણે સ્પષ્ટપણે એક અર્થ સમજીએ તો સુઓ મોટો એટલે પોતાની જે કાર્યક્ષમતા છે અથવા પોતાનો જે હોદ્દો છે એ હોદ્દાના આધારે કોઈની પણ ફરિયાદ વગર એ પોતે પણ સમજદારીપૂર્વક કાર્ય એ વિષય ઉપર કરી શકે. જેમ કે સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે કે સેશન કોર્ટની અંદર પણ જે જજ સાહેબ હોય છે કે જે ન્યાયાધીશ હોય છે તેઓ પણ અમુક જે મુદ્દા છે મુદ્દાના આધારે કોઈ પણ વ્યક્તિ એને પ્રશ્ન તરીકે જ્યારે કોર્ટની અંદર ન જાય, પરંતુ એ આખા સમાજને અસર કરતો હોય એવો મુદ્દો હોય, તે મુદ્દા ઉપર જે પણ ન્યાયાધીશ છે કે જે પણ જજ સાહેબ છે એમની પોતાની પ્રગતિની જે આપણે કહી શકીએ કે એમની જે પોતાની પદ્ધતિ છે કે એમની પાસે જે હોદ્દો છે એ હોદ્દાના આધારે સમાજની જે પ્રગતિ છે, જો એને કોઈ પણ પ્રકારનો સબ્જેક્ટ અસર કરતો હોય તો એ પોતાની રીતે એ કેસ ચલાવશે અથવા તો એ જે પણ પ્રશ્ન છે એનું નિરાકરણ લાવશે. એને આપણે કહી શકીએ કે સુઓ મોટો. એટલે આ જે શબ્દ છે એ આપણે વાંચ્યો કે કલેક્ટર સાહેબ શ્રી પણ સુઓ મોટો કરી શકશે. જે ગણોત ધારાની જે જમીન છે એ ગણોત ધારા અંતર્ગત જે પણ વ્યક્તિને જમીન મળી હોય ને એ જમીનની અંદર કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર કબજો કરેલો હોય તો એની સત્તા હવે કલેક્ટર સાહેબ શ્રીને આપવામાં આવી. પણ ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે સુઓ મોટો એટલે શું. એટલે કલેક્ટર સાહેબ શ્રીને જે વ્યક્તિને ગણોત ધારા અંતર્ગત જમીન મળી હોય અને જો વ્યક્તિ પાસેથી કોઈ વ્યક્તિએ કોઈ છેતરામણીથી કે કોઈ ગેરકાયદેસર રીતે જમીન પડાવી લીધી હોય, તો જે વ્યક્તિને જે ગણોત ધારા અંતર્ગત મળેલી છે એ વ્યક્તિ પોતે તો માલિક ગણાય. એટલે પોતાની માલિકીના આધારે એ કલેક્ટર સાહેબ શ્રીને ફરિયાદ કરશે કે આ ગણોત ધારા અંતર્ગત આ જમીન મને મળી હતી, પણ આ જે બિન ખેડૂત વ્યક્તિ છે એને મારી જોડે દુખાધડીથી લઈ લીધી છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિની એવી જમીન હોય કે જે ગણોત ધારા અંતર્ગત આવતી હોય, પરંતુ જે વ્યક્તિએ ગણોત ધારા અંતર્ગત એની જમીન એને મળવાપાત્ર છે, પરંતુ એ પોતે એ જમીન વેચીને કોઈ એવું કૃત્ય કર્યું છે કે જેના વિરુદ્ધમાં કોઈ વ્યક્તિ બોલી ન શકે, પરંતુ એની જાણ જો કલેક્ટર સાહેબ શ્રીને થાય તો કલેક્ટર સાહેબ શ્રી એ જે મુદ્દો છે એના ઉપર ડાયરેક્ટ એ એમની પોતાની રીતે એની ઉપર પ્રતિક્રિયા કરી શકે, એટલે કે કાર્યવાહી કરી શકે. એમાં એમને કોઈને પણ કહેવાની જરૂર નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે કોઈ વ્યક્તિએ ફરિયાદ કરવાની જરૂર નથી. એવા જે પણ સ્ટેપ છે એ પોતે કલેક્ટર સાહેબ શ્રી કોઈ પણ પ્રકારની અરજી આવ્યા વગર કે ફરિયાદ આવ્યા વગર એમને જો જણાશે કે ગણોતની જમીનને આ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી છે, તો કોઈ પણ વ્યક્તિની ફરિયાદ નહીં થાય, તેમ છતાં પણ એમને નજરમાં આવશે તો એની ઉપર એ પોતાની રીતે કાર્યવાહી શરૂ કરી શકે છે. એટલે આ જે બાબત છે જેને આપણે કહીએ સુઓ મોટો. બીજું એક ઉદાહરણ દ્વારા સમજાવું કે ક્યારેક સરકારશ્રી દ્વારા એવા કેટલાક કૃત્ય કરવામાં આવ્યા કે જેના વિરુદ્ધમાં કોઈ પણ વ્યક્તિએ સામે આવીને નહીં બોલ્યા, પરંતુ જ્યારે કોર્ટને એવું લાગ્યું કે આ વસ્તુ ખોટી છે, તો એવા સંજોગો દરમિયાન હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટે જે તે વિષયને અનુસંધાને સરકારશ્રી દ્વારા એવું લાગ્યું કે આ
ખોટું થઈ રહ્યું છે ત્યારે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એની વિરુદ્ધમાં જે તે એમને સુઓ મોટો એટલે કે એમને જાતે પોતાની રીતે કોઈ પણ પ્રકારના એ વિષય ઉપર કોઈ અરજી નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ કેસ નહીં, તેમ છતાં પણ એ પોતાની રીતે એ વસ્તુ ઉપર એમની કાર્યવાહી કરે છે. એટલે સુઓ મોટો અત્યાર સુધી આપણે સાંભળતા હતા કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે સેશન કોર્ટ કરતા હતા, પરંતુ એ સત્તા હવે કલેક્ટર સાહેબશ્રીને આ જે ગણોત ધારાની જે કલમોની અંદર પરિવર્તન લાવવામાં આવ્યું એટલે કે સુધારો લાવવામાં આવ્યો એ મુજબ દર્શક મિત્રો હવે કલેક્ટર સાહેબશ્રી ગણોત ધારાની જે જમીન છે, જમીનનો કોઈ પણ વ્યક્તિ બિનકાયદેસર કબજો મેળવેલો હશે તો એની અંદર અરજીના માધ્યમથી તો એમની ઉપર કાર્યવાહી કરશે જ, પરંતુ કોઈ એવી મેટર હશે કે જમીન ખૂબ વધારે હશે ને કોઈ વ્યક્તિ અરજી નહીં કરે અને એ સમાજને ઉપર કોઈ પણ પ્રકારની અસર કરતું હશે એ જે જમીન છે એના આધારે, તો પછી એ ડાયરેક્ટ કલેક્ટર સાહેબશ્રી એની ઉપર કાર્યવાહી કરી શકશે. એટલે દર્શક મિત્રો ટૂંકમાં સમજાવું કે સુઓ મોટોનો અર્થ એ થાય કે જે પણ સત્તાધિકારી હોય કે જજ સાહેબ હોય, ન્યાયાધીશ હોય, તેઓ પોતાની સત્તાના આધારે કોઈની પણ ફરિયાદ આવ્યા વગર એમને એવું લાગે કે સમાજની અંદર આ જે વિષય છે એ નડતરરૂપ છે તો એની ઉપર એ પોતાની રીતે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં આવે તેમ પણ એમની રીતે કાર્યવાહી કરી શકે. તો દર્શક મિત્રો આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.